नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो ताहे जाते भये हरिहन आदिम शुद्ध आत्मा ने बतावनार श्री समय सार नामना परम अध्यात्म शास्त्रनी संक्षिप्त विचारणा वाचना विनयांजलि रूप अध्ययन આપણે કરી રહ્યા છીએ। તેમાં છઠ્ઠી ગાથાના અંતમાં આચાર્ય દેવે જે વાત કરી તે સહેજ યાદ કરી જઈએ। ટીકામાં અગ્નિ હોય, દેવતા જેને કહીએ છીએ, દેવતા એટલે ગુજરાતીમાં દેવતાના ઘણા અર્થ છે, પણ દેવતા એટલે અગ્નિને પણ દેવતા કહેવામાં આવે છે। તે જુદા જુદા પ્રકારનો હોય, જુદા જુદા આકારનો હોય, તો પણ તેનો સ્વભાવ તો એક જ હોય છે। છાણનો અગ્નિ હોય, ઘાસનો અગ્નિ હોય, લાકડાનો અગ્નિ હોય, પેટ્રોલનો અગ્નિ હોય કે પથ્થરિયા કોલસાનો અગ્નિ હોય, એ બધાયનો સ્વભાવ બાળવાનો છે। એવી રીતે અગરબત્તી હોય, મીણબત્તી હોય, ટ્યુબલાઇટ હોય કે મોટો 1000નો ગોળો હોય, આ બધામાં પણ જે અગ્નિ વિભાગ છે એ બધાયનો સ્વભાવ બાળવાનો છે। એમ આત્મા જે છે તે સહજ જ્ઞાતા છે। જરાક શાસ્ત્રીય છે। જ્ઞેયોના ભેદથી જ્ઞાનના સ્વભાવમાં ફરક પડતો નથી, એમ આચાર્ય ભગવાન કહેવામાં માંગે છે। આ ચોપડીને જાણે, આ ચોપડીને જાણે, આ શેતરંજીને જાણે, આ ઘડિયાળને જાણે, આ ટ્યુબલાઇટને જાણે, આ પંખાને જાણે, ત્યારે એ જ્ઞાન જુદું જુદું છે કે ના? જ્ઞાન સ્વભાવે કરીને એક છે, પણ અજ્ઞાનીનું જ્ઞાન જે જ્ઞેય જોવે તે જ્ઞેયમાં મગ્ન થવાથી તે મલિન, જૂઠું, આસક્ત થઈ જાય છે। બંને કારણથી એ પદાર્થ જુદો છે અને એમાં એને પોતાનો માને છે, અને પોતાનો માનતાની સાથે એની અંદર કાં તો રાગ થઈ જાય છે, કાં તો દ્વેષ થઈ જાય છે। પણ જ્ઞાન તો એનું એ જ છે। જ્ઞાનનો સ્વભાવ બદલાતો નથી। જ્ઞાનની પર્યાય જે છે તે બદલાય છે।
પણ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે તે બદલાતો નથી, અથવા જ્ઞેયને લીધે જ્ઞાનની સિદ્ધિ નથી. આ થોડું શાસ્ત્રી છે, માની લેવાનું અત્યારે, પછી ભવિષ્યમાં સમજણ પડશે. આ ગાથા વિશેષ સમજવા માટે આપણે 200મી ગાથા પ્રવચનસારની લીધી છે, એ જાણવી. પ્રવચનસાર 200 ગાથા, એનો આ વિષય આ જ છે. આ દુનિયાને જાણે છે માટે માટે આ જ્ઞાન છે એમ નથી. દુનિયાના પદાર્થોને જાણે વા ન જાણે, પોતાને તો જાણે જ છે માટે જ્ઞાન જ્ઞાન છે. દુનિયાના પદાર્થોને જાણવાને લીધે જ્ઞાની જ્ઞાની નથી, નિશ્ચય નથી. અહીં નિશ્ચયની મુખ્યતા છે. જગતના જીવોને તો ભગવાનનું મહાત્મ્ય લાવવા માટે તેમનું વ્યવહારિક સ્વરૂપ જ બતાવવામાં આવે છે, એટલી જ એમની યોગ્યતા છે. ઓહો, સોનાના થાંભલા અને રત્ન જડિત મોટું સમવસરણ, એની અંદર 12 વિભાગો, પરસદા કહે છે જેને. ઉપરથી દેવો પુષ્પ વરસાવે છે, ભગવાન ઉપર બેઠા છે, અને ઉપર 3 છત્ર છે, ચામર ઢોળે છે, અને સોનાનું સિંહાસન છે, એના પર સોનાનું કમળ છે, અને એના પર અંતરિક્ષમાં ભગવાન ઉપર બેઠા છે. કેટલા ભગવાન મહાન! તો દુનિયાના જીવન તો કે હા હા, આવા જ ભગવાન? એ ભગવાનનું વ્યવહારિક સ્વરૂપ છે, એ ભગવાનનું મૂળ સ્વરૂપ નથી. એ ભગવાનનું મૂળ સ્વરૂપ નથી. પણ જગતના જીવોને એમ કે ભગવાન અનંત જ્ઞાની છે, અનંત આનંદમાં છે, કે હશે એમાં અમારે શું? અમને કઈ દીકરા બંગલા આપે તો ભગવાન, અમને કઈ તમારા ભગવાન દીકરા બંગલા આપે? આ જીવ અનાદિકાળથી એવો વેપારી બુદ્ધિવાળો, લાલચુ અને અજ્ઞાની છે કે દુનિયાની સાથે વ્યવહાર કરે છે, લેવા દેવાનો, ભગવાનની પાસે આવીને પણ ભગવાન સાથે પણ વેપાર કરે. ભગવાનનું એ સ્વરૂપ નથી. માટે દેશકાળની પદ્ધતિ પ્રમાણે કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિમાં ભગવાનનું સ્વરૂપ જે કેવળ જ્ઞાન છે એ દુનિયાને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે એવું કીધું નથી. દુનિયાને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની, લોકાલોકને જાણે છે એટલે ભગવાન કેવળ જ્ઞાની. તો કે એ વ્યવહાર નહીં છે, પરાશ્રિતો વ્યવહાર નય, એમ કરીને એનો વિસ્તાર નિયમ સારમાં કરેલો છે. આપણે પૂર્વે જોઈ ગયેલા છીએ ગાથા. અહીં આત્મસિદ્ધિની પદ્ધતિથી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. પોતે જ પોતાને જાણે છે, પણ પોતે પોતાને જાણે છે એમ જે કીધું છે તે જાણે છે એ રીતે નહીં. કેવળ જ્ઞાની કઈ પોતાને જાણે જ છે એવું નથી. પોતાના અનંત આનંદને ભોગવે છે, પોતાની અનંત વીર્યને સ્ફૂર્ણા એમને સહજપણે છે, અનંત પ્રભુતા સહજપણે છે. બધા ગુણો પરિપૂર્ણપણે ભગવાનમાં પ્રકાશી ગયા છે. પણ અહીં જ્ઞાન એટલે આત્મા અને આત્મા એટલે જ્ઞાન એવી પદ્ધતિ સર્વત્ર સમયસારમાં લીધી છે. એટલે નિજ સ્વભાવને જાણે છે. કંઈ ભગવાન એકલા આત્માને જાણતા નથી. વળી ભગવાનનું જાણવું તે તો નિર્વિકલ્પક છે. આપણે આમ ધ્યાન કરીએ એવું ભગવાન ધ્યાન કરે કે ના, એવું ન કરે. આપણે કરીએ એવું ભગવાન ધ્યાન કરતા નથી. ભગવાન ધ્યાન કરતા જ નથી. ભગવાનને ધ્યાનના, શુક્લ ધ્યાનના ફળરૂપે પ્રાપ્ત થયેલો એવો સહજ સ્વભાવ પ્રગટ્યો છે. તેવો અનંત આનંદ અને અનંત જ્ઞાનમાં નિમગ્ન છે, અનંત જ્ઞાન રૂપ છે. એટલે સુધી વક્તવ્ય છે, પછી વક્તવ્ય નથી.
ભગવાનનું સ્વરૂપ બુદ્ધિથી જાણી શકાતું નથી. કેવળ જ્ઞાનનું સ્વરૂપ ગમે તેવો બુદ્ધિમાન, આપણી વાત જવા દો, આચાર્ય દેવ પણ પૂર્ણપણે જાણી શકતા નથી. કે અપમાન કહેવાય એમનું? ના, અપમાન નથી. કેવળ જ્ઞાન અનુભવનો વિષય છે. ભગવાનને કેવળ જ્ઞાન થયું છે, આચાર્ય દેવને નથી થયું. માટે પૂર્ણપણે કેવળ જ્ઞાનને જાણી શકે. કેવળ જ્ઞાનની નજીક છે, પણ હજુ કેવળ જ્ઞાન થયું નથી. કેવળ જ્ઞાન પરિપૂર્ણપણે માત્ર અનુભવ દ્વારા જ જાણી શકાય. અને વાણી દ્વારા કહી શકાતું નથી એવું ભગવાને એમની મૂળ આગમમાં કબૂલ કર્યું છે. 7 ભાંગામાં સ્યાત કથંચિત અવક્તવ્યમ, સ્યાત કથંચિત અવક્તવ્યમ. તો અહીં તો એટલું જ કહે છે, કહેવા માગે છે કે આ દુનિયા છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે. કે દુનિયા છે એટલે ભગવાન કેવળ જ્ઞાની છે? દુનિયા ન હોય તો એવું બનવાનું નથી. પણ ધારો કે દુનિયા ન હોય તો ભગવાનનું કેવળ જ્ઞાન જતું રહે. કારણ કે એ તો દુનિયા જોતા હતા એટલે ભગવાન કેવળ જ્ઞાની હતા. દુનિયા જતી રહી એટલે ભગવાનનું કેવળ જ્ઞાન પણ એવું છે? એવું નથી. ભગવાનનું કેવળ જ્ઞાન અંતરથી છે. ભગવાનનું આખું સ્વરૂપ કેવળ જ્ઞાનની વાત નથી. ભગવાનનું આખું સ્વરૂપ. ભગવાન અત્યારે આનંદ આનંદમાં છે, પછી આપણે બધા ભગવાનને ન માનીએ અને ભગવાનને ગાળો દઈએ ખૂબ, તો ભગવાનનો આનંદ જતો રહે સાહેબ. તો ભગવાનનો આનંદ જતો રહે. એવો ભગવાનનો આનંદ છે? એમને કાંઈ દુનિયા સાથે લેવા દેવા આટલે સુધી છે. વિચારવું એકદમ તો ભગવાનનું સ્વરૂપ જીવને બેસે એવું છે નહીં. પ્રયત્ન કરવો ધીરે 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 પોતાની મતિને નિર્મળ કરવી, પોતાની મતિને સુયુક્તિથી ભગવાનના માર્ગમાં લઈ જવી. આચાર્યો અને જ્ઞાનીઓની વાણી પાછળ પાછળ લઈ જવી કે એ કેવી રીતે લઈ જવાય? એટલી શ્રદ્ધા આવશ્યક છે. એટલી શ્રદ્ધા આવશ્યક છે કે એનું આગમ પ્રમાણ જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણિતકારી અવસર નથી એમ વારંવાર ચિંતન કરવું. કે આ તો અંધશ્રદ્ધા કહેવાય કે ના? એવું ક્યાં કહીએ છીએ? જેટલું સમજાય તેટલું તો તું સુયુક્તિથી સમજ, પણ સુયુક્તિથી આત્મા આખો ન સમજાય. આત્માને પ્રાપ્ત કરવાનો, આત્માને સમજવાનો આ દુનિયામાં કોઈ ઉપાય નથી. બીજા બધા સહાયક ઉપાય છે, સાક્ષાત ઉપાય તો એક જ છે, સ્વાનુભૂતિ. એટલે પહેલા નમસ્કાર કર્યા હતા. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. કોઈ ઉપાય નથી. એટલે કંઈ એવો બેકડોર એન્ટ્રી શોધી કાઢો, કંઈ જરા સહેલો ઉપાય. તો અમને આત્મા એવો ઉપાય હતો ઋષભદેવ ભગવાન ન બતાવત, તે વળી કોઈ બીજું બતાવે. ભગવાને પૂર્ણ આત્મા જાણ્યો. આજ સવારે સ્તુતિ કરી કે નહીં? શું બોલ્યા હતા? સર્વપ્રથમ તે આત્માને જાણવાનો ઉપાય શોધ્યો અને તે આત્માને પૂર્ણપણે પામ્યા ઋષભદેવ ભગવાન, આદિનાથ ભગવાન. તો એ જ બધાને બતાવી દે કે ભાઈ શોર્ટકટ પણ છે. એવો શોર્ટકટ છે નહીં. નિશ્ચય મોક્ષ માર્ગમાં એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. પછી પાછળ આવે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુ તેમને નિર્વાણના તે માર્ગને. તમે બધા બીજી રીતે જાઓ, ભગવાન બીજી રીતે ગયા એવું કહેતા નથી આચાર્ય. આચાર્ય કહે છે જે રીતે તેઓ ગયા એ રીતે જ આપણે જઈએ નિશ્ચયથી. અને તેથી નિશ્ચય સાધન તે શુદ્ધોપયોગ છે. શુદ્ધ ભાવ અથવા શુદ્ધોપયોગ જે કહો.
તો જગતના પદાર્થોને ભગવાન બધાય પદાર્થોને જાણે છે એટલે કેવળ જ્ઞાની છે એવું નથી, પણ ભગવાનનો આત્મા પરિપૂર્ણ નિર્મળ થઈ ગયો છે અને બધાય ગુણો ભગવાનના પ્રગટી ગયા છે એટલે ભગવાન પોતાના સ્વભાવથી કેવળ જ્ઞાની છે. ઇન્દ્રો પૂજે, દેવેન્દ્રો પૂજે, સમોસરણ રચાય, લોકો મૂર્તિ બનાવીને પૂજે એટલે ભગવાન ભગવાન નથી. ભગવાન સ્વભાવથી જગતથી નિરપેક્ષપણે પરિપૂર્ણ છે. આવું સ્વરૂપ જાણવું, આવું સ્વરૂપ ધીમે 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 પોતાના આત્મામાં ઠસાવવું. એ ઠસાવવું શબ્દ કેમ વાપરો છો? કારણ કે આપણે આવું જ્યારે મનને કહીએ છીએ ને ત્યારે એ માનતું નથી. એ કે ભગવાનને કંઈ છે તો નહીં, ભગવાન પાસે સુખનું સાધન, ભગવાનને તમે ભગવાન ભગવાન કરો છો. હા, એટલે જીવ સ્વાધીન સુખનો સ્વીકાર કરી શકતો નથી. જીવ સ્વાધીન જ્ઞાનનો સ્વીકાર કરી શકતો નથી અંતરમાં, કે પોતે જ કોઈ ચોપડીઓ નહીં, આંખો નહીં. આંખો છે પણ ભગવાનની આંખો એટલે સિદ્ધ ભગવાન તો છે નહીં. અરવિંદ ભગવાનને આંખો છે પણ આંખોથી જુએ ભગવાન? ભગવાન આંખોથી જોતા નથી. જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે બધી ઇન્દ્રિયો અનિન્દ્રિય થઈ જાય, મન અમન થઈ જાય અને બુદ્ધિ ચારે પ્રકારની બુદ્ધિ નષ્ટ થઈ જાય. મતિ, શ્રુત, અવધિર, મન, પર્યાય, આ ચારે પ્રકારના જ્ઞાન સમાપ્ત થઈ જાય. એક જ જ્ઞાન રહે, તે સહજ જ્ઞાન. કે આમ જોવે ભગવાન? ના, એવું ન જોવે. ભગવાન કે સાહેબ બધે આમ બધે જોઈ છે, એ ભગવાન એવું ન હોય. આત્માના એક એક પ્રદેશે રહેલું જ્ઞાન તે સહજપણે લોકાલોકને જાણે છે, જ્ઞેયોને જાણે છે. માટે ભગવાન જ્ઞાની નથી, પણ પોતાના આત્માને પૂર્ણપણે જાણીને ભોગવે છે અને સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરી છે. માટે ભગવાન ભગવાન છે. અને તેમના જ ચરણકમળની સેવાથી ક્રમે કરીને આપણી બુદ્ધિ પણ નિર્મળ થાય ત્યારે આપણને પણ તેવું કેવળ જ્ઞાન પ્રગટે. પણ એનો મૂળ આત્મજ્ઞાન છે. માટે પહેલા આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પ્રયત્ન ભવ્ય જીવોએ કરવો, ત્યાર પછી આગળની દશા પણ પ્રગટ કરવાનો ઉદ્યમ કરવો. એમ અહીં શાસ્ત્રીય પરિભાષા છે. જ્ઞેય જ્ઞાયક સંકર દોષનું નિવારણ કર્યું. જ્ઞેય જ્ઞાયક સંકર દોષનું નિવારણ કર્યું. જ્ઞેય છે એટલે જ્ઞાતા છે એમ નથી, ને જ્ઞાતા છે એટલે જ્ઞેય છે એમ નથી. બંને પોતપોતાના સ્વભાવમાં સ્વતંત્રપણે સહજ છે. તો એ વાત જે લોકોને વિશેષ વિચારવી હોય તો 200મી ગાથા પ્રવચન સાથે જાણવી. બોલી જવું હોય તો બોલી જાઓ. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર જો છો મમત્વ નિર્મમ ભાવમાં હો સ્થિર રહું. ત્યાં એ જ શબ્દ વાપર્યો છે, જ્ઞાતા શબ્દ નથી વાપર્યો, જ્ઞાન શબ્દ નથી વાપર્યો. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી એ જ શબ્દ અહીં પણ મૂક્યો છે. કે છઠ્ઠી ગાથામાં બીજું ચરણ, પહેલી લીટીનો પાછળનો ભાગ, નથી અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. જે એક જ્ઞાયક ભાવ છે, જાણવાની ક્રિયા કરે છે તે નહીં, જાણવાની ક્રિયા કરે છે એ જ્ઞાયક ભાવ નથી. જેનામાં જણાય છે તે જ્ઞાયક ભાવ છે. જાણવાનું એનામાં ઓટોમેટિક બને છે, પણ આમ કરીને જે જાણે છે એ જ્ઞાયક ભાવ નથી. અચિંત્ય મહાત્મ્ય વાળું દ્રવ્ય
એવું એક જગ્યાએ વચનામૃતમાં લીધું છે. અચિંત્ય મહાત્મ્ય વાળું આ આત્મદ્રવ્ય અત્યારે એટલે સુધી રાખી અને હવે જેમ પર્યાયને નિષેધ કર્યો હતો આગલી ગાથામાં, હવે ગુણોનો નિષેધ કરે છે. નિષેધ એટલે જેણે આત્મા પામવો હોય સાક્ષાત તેણે ગુણ ગુણીના ભેદના ધ્યાનમાં અટકવું નહીં. મૂળ ગાથાનું સંસ્કૃત ગાથા 7. વ્યવહારેણોપદેશ્યતે જ્ઞાનિનશ્ચરિત્રમ દર્શનમ જ્ઞાનમ નાપి જ્ઞાનમ ન ચરિત્રમ ન દર્શનમ જ્ઞાયકઃ શોદ્ધઃ. ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શોધ છે. શબ્દાર્થ: જ્ઞાનીને ચારિત્ર દર્શન જ્ઞાન એ ત્રણ ભાવ વ્યવહારથી કહેવામાં આવે છે. નિશ્ચયથી જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી અને દર્શન પણ નથી. જ્ઞાની તો એક શુદ્ધ જ્ઞાયક જ છે. એટલે અહીંયા પણ પરમ શુદ્ધ નિશ્ચય નહીંની જ વાત ચાલે છે. અહીંયા પણ પરમ શુદ્ધ નિશ્ચય નહીંની જ વાત ચાલે. ગુણ ગુણીના ભેદનો અનુભવમાં અને અરિહંત દશામાં અભાવ છે. ગુણ ગુણીનો ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. ગુણોનું ચિંતન કરવાનું, પણ ગુણોનું ચિંતન કરતા જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવાનો. તો ગુણોનું ચિંતન જ્ઞાયકમાં સમાઈ જાય છે. ગુણોનું ચિંતન જ્ઞાયકમાં સમાઈ જાય છે. ટીકાકાર આચાર્ય મહારાજ સમજાવે છે. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. કોની વાત ચાલે છે? સમયસારની વાત ચાલે છે. આત્માની વાત નથી ચાલતી. આત્માને સમયસાર એક નહીં. અહીંયા સમયસાર એટલે શુદ્ધ આત્મદ્રવ્ય. આત્મદ્રવ્ય પર્યાય કાઢી નાખી છે. આમાં તો ગુણો પણ કાઢી નાખશે હવે. એવા આત્માની વાત ચાલે છે. કે સાહેબ કેમ એવા આત્માની વાત ચાલે છે? અભેદમાં જવું છે એટલા માટે. શું પ્રયોજન છે? વિકલ્પરૂપ પર્યાય અને ભેદરૂપ ગુણો. વિકલ્પરૂપ પર્યાય અને ભેદરૂપ ગુણો, એનાથી પાર જવું છે. શાંત થતા શીખવાનું છે. શાંત થવાનો અભ્યાસ કરવાનો છે. જ્ઞાયકને દ્રષ્ટિમાં લેવાનો અભ્યાસ કરવાનો છે. આજ સવારથી ઉઠ્યા ત્યારથી જ્ઞાયક કેટલો ખ્યાલમાં રહ્યો? જ્ઞાયક તો ન રહ્યો હોય, ભગવાન કેટલી વાર યાદ આવ્યા? ઉઠ્યો ત્યારે મોઢું બગડેલું હતું. સાહેબ મારું મોઢું બગડ્યું છે. ઠંડી લાગતી હતી. એ ઠંડીનો જાણનાર જે હતો તે આત્મા હતો. ચા પાણી નાસ્તા માટે બેઠો ત્યારે એ જે ટેવ અથવા ક્ષુધાવેદનીનો ઉદય એ આત્મા નથી. અને જે ખાવાનો ભાવ છે તે પણ આત્મા નથી.
એનું જાણનાર તે વખતે હતો, પણ ખાખરો જ્યારે હાથમાં પકડ્યો, મોઢામાં મૂક્યો, ચાવ્યો અને પેટમાં ગયો ત્યારે એવું ખ્યાલ રહ્યું હતું કે આ બધું થાય છે ને તેનો જાણનાર તે હું છું. એ પ્રાણનામાં બેઠો હતો. ત્યારે પાણીનું ડબલું માથા પર નાખ્યું, શરીર પર નાખ્યું, ત્યારે હું આ મુર્દાને નવડાવું છું એમ અંતરમાં ખ્યાલ રહ્યો હતો. જ્ઞાયક જુદો છે અને હું આ શરીર, હું જ્ઞાયક જુદો છું અને આ શરીર જુદું છે. એટલું બધું તો સ્થિતિ નથી તારી, પણ દરેક વખતે પરમાત્માનું સ્મરણ કર. અત્યારે જ્ઞાયક તો જ્યારે તારા ખ્યાલમાં આવશે ત્યારે. કંઈ આવું વાંચન કરવાથી જ્ઞાયક ખ્યાલમાં ન આવે. જગતના જીવોની વાત તો છે જ નહીં, પણ જઘન્ય મુમુક્ષુ કે મધ્યમ મુમુક્ષુ પણ આત્માને ખ્યાલમાં લઈ શકતા નથી, જ્ઞાયકને ખ્યાલમાં લઈ શકતા નથી. ઉપર ઉઠો, ઉપર ઉઠો, કષાય ઘટાડો અને બુદ્ધિ નિર્મળ અને તીક્ષ્ણ કરો. બુદ્ધિ નિર્મળ અને તીક્ષ્ણ કરો. તે દ્વારા જગતના પદાર્થો તે હું નહીં, શરીર તે હું નહીં, ઇન્દ્રિયો તે હું નહીં, શ્વાસોશ્વાસ અને વાણી તે હું નહીં, વિકલ્પો તે પણ હું નહીં, અને આ ભગવાનને વિચાર હું કરું છું. ઋષભદેવ ભગવાન, અજિતનાથ ભગવાન, સંભવનાથ ભગવાન, આચાર્ય દેવ, એ પણ હું નહીં. અને પછી અંદરમાં પેલો વિચાર કરે છે, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. એ પણ નહીં, એવા વિચાર તે પણ નહીં, એનો પણ જાણ. માટે આવી વાત ઉત્તમ મુમુક્ષુ સિવાય બીજા જીવોને માટે માત્ર થિયોરિટિકલ મેન્ટલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ છે. કરો, વાંધો નથી, પણ એથી પોતાને એવા માનવા નહીં, પોતાની દશા એવી કઈ માનવી નહીં. પાત્રતા વધારતી જવી, પાત્રતા વધારતા જવી. એને માટે 105 પત્રાંક 105માં જે 10 મુદ્દા કયા છે, જેમ ખ્રિસ્તી ભાઈઓમાં 10 કમાન્ડમેન્ટ્સ છે, એમ આ પણ મહાવીર પ્રભુના કૃપાળુદેવે કહેલા 10 કમાન્ડમેન્ટ્સ છે. એને આપણા વ્યક્તિત્વમાં પ્રગટાવીએ તો આપણને ઉત્તમ પાત્રતા પ્રગટ થાય. એવું ત્યાં જ કહ્યું છે, એવું ત્યાં જ કહ્યું છે. આ જ્ઞાયક આત્માને, એટલે આ જ્ઞાયકને એમ સમજવું. આત્મા કહ્યું છે કારણ કે જ્ઞાયક એટલે આત્મા ને આત્મા એટલે જ્ઞાયક, એવો અર્થ અહીં લીધો છે. આ જ્ઞાયક આત્માને બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો. બંધ પર્યાય એટલે ક્રોધાદિ ભાવો, સ્વ ગણો તો, અને સ્થૂળ પર્યાય ગણો તો, સ્થૂળ પર્યાય ગણો તો બોલો આત્મસિદ્ધિ. આત્મા દ્રવ્ય નિત્ય છે પર્યાયે પલટાય, બાળાદેવય ત્રણ્યનો જ્ઞાન એકને થાય. આ તો સ્થૂળ સ્થૂળ પર્યાય છે, આત્માની પર્યાય નથી, પણ આત્માની સાથે રહેલ નામકર્મ જે બાંધ્યું હતું તે નામકર્મના વિપાકથી મળેલો જે દેહ, તે દેહની પર્યાય છે, દેખાય છે તે. અને અંદરમાં જે ક્રોધાદિ ભાવો કરે છે એ પણ એ આત્માની મલિન પર્યાય છે, સંસારી પર્યાય છે, વિભાવ પર્યાય છે. બંધ પર્યાયના નિમિત્તથી અશુદ્ધપણું તો દૂર રહો, પણ એને દર્શન જ્ઞાન ચારિત્ર પણ વિદ્યમાન નથી. આત્મા એક અખંડ દ્રવ્ય છે, એના કટકા કરી શકાતા નથી. માટે કોઈને એકલું સમ્યક દર્શન પ્રગટતું નથી.
માટે કોઈ જીવને એકલું સમ્યક દર્શન પ્રગટે નહીં. એકલું સમ્યક દર્શન પ્રગટે સાહેબ મને આત્માના શ્રદ્ધા ગુણ તો નિર્મળ થઈ ગયો, પણ બાકીના બધા ગુણ તો જેવા છે એવા જ છે, એવું હોય નહીં. એવું બની શકતું. આત્મા એવો નથી કે એની શ્રદ્ધા નિર્મળ થાય અને બાકીના બધા ગુણો મલિન રહે, એવું ન હોય. તો કે સાહેબ કેવો છે કે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ. એક આત્માનો નિર્મળ ગુણ, આત્માનો શ્રદ્ધા ગુણ ક્યારે પરમાર્થથી નિર્મળ થાય? જ્યારે જ્ઞાન ગુણ પણ અંશે નિર્મળ થાય, ચારિત્ર ગુણ પણ અંશે નિર્મળ થાય, આનંદ ગુણ પણ અંશે નિર્મળ થાય, તો જ આત્માને નિશ્ચય સંકિત પ્રગટે, તો જ સાચું સંકિત કહેવાય. આત્મા એક અખંડ દ્રવ્ય છે. તો કે સાહેબ તો પછી શ્રદ્ધા નિર્મળ થઈ તો ચારિત્ર આખું નિર્મળ થઈ જાય કે ના? એ પોતપોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તે. ગુણો પણ કથનચિત સ્વતંત્ર છે. શ્રદ્ધા નિર્મળ થઈ જાય તો પણ ચારિત્ર ગુણ જેટલા અંશે નિર્મળ થવા યોગ્ય હોય તેટલું થાય, પોતાનો પુરુષાર્થ હોય તેટલું થાય, અને ક્રમે કરીને પછી આખું ચારિત્ર જ્યારે પૂરું નિર્મળ થાય એટલે બાકીના ગુણો જ્યારે પૂરા નિર્મળ પ્રગટે ત્યારે આત્મા મુક્ત થાય. તીર્થંકર ભગવાન ક્ષાયિક સંકિતિ હોય છે એટલે એમની શ્રદ્ધા સંપૂર્ણ નિર્મળ છે, છતાં પણ ચારિત્રમાં અને જ્ઞાનમાં ખામી હોવાને લીધે તેમને પણ રાજપાટમાં રહેવું પડે છે અને ધીમે ધીમે ચારિત્રનો વિકાસ કરવો પડે છે. પહેલા 8 વર્ષની ઉંમરે એકદેશ ચારિત્રને ગ્રહણ કરે છે, પછી મુનિ થાય ત્યારે સકળ ચારિત્રને ગ્રહણ કરે છે, અને પછી વારંવાર આત્મધ્યાન, આત્મસમાધિ તેના બળ દ્વારા ક્રમે 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 કર્મોને કાપીને એક દિવસ આત્માના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીંયા એ ગુણગુણીના ભેદનો અસ્વીકાર કરે છે. શા માટે અસ્વીકાર કરે? નિર્વિકલ્પ થઈ જા, એમ આચાર્ય ભગવાનનો આશય છે. દ્રષ્ટિ આત્મા પર કરાવવી છે. અખંડ નિર્મળ આત્મા પર દ્રષ્ટિ કરાવવા માટે ગુણગુણીના ભેદનો એટલે વિકલ્પમાં અટકવું નહીં, ચિંતનમાં અટકવું નહીં, ચિંતક પ્રત્યે વળવું. ચિંતનમાં અટકવું નહીં પણ ચિંતક પ્રત્યે વળવું, અર્થાત ચિંતક હું છું એવું ભાષ્યમાન થાય તેવો પ્રયત્ન કરવો. એ જ્ઞાન ગુણના માધ્યમથી થાય છે. એ વિચારોની એટલે આત્માના ભાવોની નિર્મળતાથી થાય છે, અને સાક્ષાત તો સ્થિરતાથી થાય છે. सम्यक निर्विचार दशा, सम्यक निर्विचार दशा. ધ્યાન કરતા કરતા ધ્યાતામાં લીન થઈ જાય. ધ્યાન કરતા કરતા ધ્યાતામાં લીન થઈ જતા જે દશા પ્રગટે છે આ તેને આત્માનો અનુભવ કહે. સમયસાર નાટકમાં વિચાર શબ્દ મૂક્યો છે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવત વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ યાકો નામ. ઘણા કાળના વૈરાગ્ય અને જ્ઞાનના અભ્યાસ દ્વારા એ પ્રક્રિયા સિદ્ધ થાય છે. આત્મામાં જ્ઞાયકની અપેક્ષાએ દર્શન પણ નથી,
એટલે શ્રદ્ધા પણ નથી, જ્ઞાન પણ નથી અને ચારિત્ર પણ નથી. કારણ કે અનંત ધર્મવાળા એક ધર્મીમાં જે નિષ્ણાત નથી એવા નિકટવર્તી શિષ્યજનને ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો જો કે ધર્મ અને ધર્મીનો સ્વભાવથી અભેદ છે તો પણ નામથી ભેદ ઉપજાવી વ્યવહાર માત્રથી એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. જીવ એટલે સાધક, મુમુક્ષુ તે ધર્મીને પકડે કેવી રીતે? ધર્મીને પકડે કેવી રીતે? તો કે એને માટે સાધન જોઈએ, એને માટે સાધન જોઈએ. વ્યવહારમાં સળગતો કોલસો પકડવો હોય તો હાથથી પકડી લો. એકદમ સાહેબ મોડું હોય તો હું તો હાથથી પકડી લઉં, કે કોઈ દિવસ એવું થયું નથી કે મારે ઉતાવળ હતી ને એટલે મેં તો 4-5 કોલસા સળગતા સળગતા બધા માટલામાં નાખી દીધા પછી બંધ કરી દીધા. એ પ્રશ્ન પછી પાછળ પૂછવાના છે. એટલે મેં તો 4-5 કોલસા સળગતા સળગતા બધા માટલામાં નાખી દીધા પછી બંધ કરી દીધા. એ પ્રશ્ન પછી પાછળ પૂછવાના છે. એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. પણ અત્યારે પ્રજ્ઞા છે નહીં, આની પાસે પ્રજ્ઞા છે નહીં કે તો શું કરવાનું? કે પ્રજ્ઞા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. કે સાહેબ ઉતાવળ હોય તો આમ કોલસો આમ મૂકી દઉં, એમાં તમને શું વાંધો? કે તું પ્રયત્ન કરજે એવો તારે કરવો હોય તો, પણ કરવા યોગ્ય નથી. એમ પ્રજ્ઞા નથી અને આત્મા પ્રાપ્ત કરવા જાય તો ન થઈ શકે. તો શું કરવું? તો કોલસો સળગતો માટલામાં ઠારવા માટે લેવો હોય તો તેનો યોગ્ય ઉપાય એ છે કે ચીપિયો શોધવો, સાણસી શોધવી, એમાં થોડો ટાઈમ જાય તો વાંધો નહીં. એમ અત્યારે આત્માને પકડવો, સમજવો, ખ્યાલમાં લેવો, ભાવવાસનમાં લેવો, અભ્યાસમાં લેવો, એમ કરતા કરતા પ્રજ્ઞા પ્રગટે. એમ કરતા કરતા ધીમે ધીમે પ્રજ્ઞા પ્રગટે. એને યથાર્થ બોધનો અભ્યાસ કહેવામાં આવે છે. યથાર્થ બોધનો અભ્યાસ, યથાર્થ બોધની ઉપાસના એમણે કરી છે. આગળ કીધું ને 5મી ગાથામાં ઉપાસના કરીને ત્યારે એમને આત્માનો વિવેક કર્યો, પ્રગટ થયો. 14મા પાના પર પહેલી લીટીનું જે મુખ્ય શબ્દ છે એનો છેલ્લો શબ્દ, છેલ્લો અને છેલ્લેથી બીજો. સકલ સકલ ઉદ્ભાસિત સ્યાદ પદ મુદ્રિત શબ્દ બ્રહ્મ ઉપાસન જન્મ. ઉપાસના કરી. અહીં તો શબ્દ બ્રહ્મની ઉપાસના છે, પછી કરવાની પરબ્રહ્મની ઉપાસના. શબ્દ બ્રહ્મની ઉપાસના એટલે શાસ્ત્ર, અને શાસ્ત્ર દ્વારા તત્વની, તત્વની એટલે પોતાના આત્માની. ધર્મીને ઓળખાવનારા કેટલાક ધર્મો વડે ઉપદેશ કરતા આચાર્યોનો તો લક્ષણ દ્વારા લક્ષ્ય ઓળખાય, લક્ષણ દ્વારા લક્ષ્ય ઓળખાય, અંગ દ્વારા અંગી ઓળખાય. સૂંઢ છે, થાંભલા જેવા પગ છે, ભીત જેવી એનું મોટું પેટ છે, દોરડા જેવી એની પૂંછડી છે, સાંભેલા જેવી સૂંઢ છે, સુપડા જેવા કાન છે, માટે આ હાથી છે. પહેલા ભેદ પછી અભેદ. પહેલા ભેદ, ભેદના સંસ્કાર પાડતી વખતે અભેદની દ્રષ્ટિ, ભેદના સંસ્કાર પાડતી વખતે અભેદની દ્રષ્ટિ.
એમ કરતા કરતા ભેદના સંસ્કાર ઓછા થઈ જાય અને અભેદની જે દ્રષ્ટિ હતી એમાં અભેદની વૃત્તિ થઈ જાય. અભેદની દ્રષ્ટિ, અભેદનો લક્ષ્ય, અભેદની દ્રષ્ટિ, અભેદનો લક્ષ્ય, અભેદની દ્રષ્ટિ, અભેદનો લક્ષ્ય, એમ કરતા કરતા એ નવો બનાવ બને છે. એ નવો બનાવ બને છે જીવના અસ્તિત્વમાં. બોલો. જેમ આવે પ્રતે જીવને રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પહેલા નહોતો એવો સ્થિર સ્વભાવ પ્રગટ્યો નહોતો એટલે આત્માનો અનુભવ થયો નહોતો. હવે જ્યારે થયો ત્યારે એ નવો સમ્યક્ત્વાચરણ ચારિત્ર, શાસ્ત્ર ભાષામાં શું કહે છે એને? સમ્યક્ત્વાચરણ ચારિત્ર કહેવામાં આવે છે. કોક વાર એને સ્વરૂપાચરણ ચારિત્ર કહે છે પણ એ પરિભાષા થોડી ઓછી સમીચીન છે. સ્વરૂપાચરણ ચારિત્ર મુખ્યપણે 8મા ગુણસ્થાને શ્રેણીમાં કહ્યું છે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જે ચારિત્ર છે તેને સમ્યક્ત્વાચરણ ચારિત્ર કહેવું વધારે સમીચીન છે, વધારે યોગ્ય છે. એટલે એ સ્વરૂપાચરણ ચારિત્રની વાત એ શ્રીમાન દોલતરામજી મહારાજે ક્યારે કહ્યું છે? સાતમી કડીમાં કહ્યું છે. 6ઠ્ઠા ઢાળાની 7મી કડીમાં એવું સ્વરૂપાચરણ ચારિત્ર પ્રાપ્ત કરતા પહેલા શું દશા મુનિની હોય છે એ જ કડીમાં કીધી છે. 7મી કડી 6ઠ્ઠો ઢાળા. તપ તપે દ્વાદશ ધરે વૃષ દશરતન ત્રય સેવય સદા मुनि साथ में वाएक विचरे चहे नहीं भव सुख कदा यो है सकल संयम चरित सुनिए स्वरूपा चरण अब जिस होत प्रगटे आपने निधि मिटे पर की प्रवृत्ति सब. तो स्वरूपाचरण चारित्र ते આ કાળે નથી, કારણ કે તે શ્રેણીમાં પ્રગટે છે અને શ્રેણીના પુરુષાર્થનો સર્વજ્ઞનો દર્શન સ્વીકાર કરતો નથી. 7મું ગુણસ્થાન જ આખું નથી ત્યાં શ્રેણીનો પ્રશ્ન ઊભો થતો નથી. તો જે અત્યારે પ્રાપ્ત થાય છે તે સમ્યક્ત્વાચરણ ચારિત્ર છે, તે એકદેશ ચારિત્ર છે અને તે સકળ ચારિત્ર પણ છે અને અપ્રમત્ત ચારિત્ર પણ થોડુંક પ્રાપ્ત થાય છે. અપ્રમત્ત સંયમ પણ યથાશક્તિ પ્રગટાવી શકાય છે, પ્રગટી શકે છે, એથી આગળ નથી એમ સર્વજ્ઞ દર્શન કહે છે. તો શરૂઆતમાં તો બધું ભેગું કરવું પડે. મોટર તમે બેસો ત્યારે એમ લાગે હા સાહેબ બહુ સરસ મોટર, પણ મોટરને જુદી જુદી કરો તો એની સામું ન જુઓ તમે. અરે સાહેબ આટલી ખીલીઓ ને આટલું પ્લાસ્ટિક ને આટલા બોલ્ટ ને આટલું પ્લાસ્ટિક ને આટલી સીટો આટલી સ્પ્રિંગો, ઓ આ તો કચકચ્યું કામ છે. એ કચકચ્યું કામ કરવું પડે ત્યારે મોટર બને.
એમ ધર્મીનો અનુભવ કરવો હોય તો ધર્મોનું ચિંતન કરીને દ્રષ્ટિ ધર્મીની બનાવી. ધર્મો દ્વારા ધર્મીની પ્રાપ્તિ થાય છે, પણ ધર્મમાં અટકી જાય તો ધર્મીની પ્રાપ્તિ થતી નથી. અહીંયા ધર્મી પ્રત્યે લઈ જવા માટે ધર્મોનો કથનચિત અસ્વીકાર કરે. अलख योगी है, ये अवधूत योगी है. જગતના જીવો તેમનું સ્વરૂપ જાણવા માટે સમર્થ નથી. જગતના જીવોનું દ્રષ્ટિ, જગતના જીવોની યોગ્યતા મારા સ્વામીને ઓળખવાની અત્યારે નથી. મારા સ્વામીને જ્યારે ઓળખશે ત્યારે તત્કાળ એમનું દાસત્વ ગ્રહણ કરશે, મનથી એમને વરી જશે. વ્યવહારમાં તમારે આવે છે કે નહીં? એવું વ્યવહારમાં એવું ઇતિહાસમાં આવે છે. પૃથ્વીરાજનું ચિત્ર જોઈને સંયુક્તા મનોમન પૃથ્વીરાજને વરી ગઈ, એવું ઇતિહાસમાં આવે છે. અહીં પરમાર્થમાં સ્વામી પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ અથવા તેમના આશ્રિત એવા આચાર્ય મુનિ જ્ઞાની તેમનું સ્વરૂપ પરમાર્થે જાણીને મુમુક્ષુજન તેમને વરી જાય અને પછી ક્રમે કરીને એમના જેવા બની જાય. વ્યવહાર માત્રથી એવો ઉપદેશ છે કે જ્ઞાનીને દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે. અહીંયા વ્યવહારનો અર્થ વ્યવહાર ના સમજવો, ભેદરૂપ વ્યવહાર સમજવો. વ્યવહાર આગળ અભૂતાર્થ કહેશે તો વ્યવહાર અભૂતાર્થ કેમ કીધો? વ્યવહારમાં અટકનારને વ્યવહાર અભૂતાર્થ કીધો છે. પહેલા તો સ્વાધ્યાય, ભક્તિ, નિયમ, વ્રત એ બધું કરવાના છે, એમાં પોતાનો ઉપયોગ જોડવાનો છે, બુદ્ધિપૂર્વક તેનો સ્વીકાર કરવાનો છે. પછી આત્મા ખ્યાલમાં લઈને આત્મામાં સ્થિર થતા એ બધા વિકલ્પો છૂટી જાય. પણ મારે અહિંસા છોડવી છે, મારે અહિંસા, મારે બ્રહ્મચર્ય છોડવું છે, મારે બ્રહ્મચર્ય છોડવું છે, મારે અચૌર્ય છોડવું છે, મારે અચૌર્ય છોડવું છે, એવો કઈ જાપ બાપ જપવો પડતો, એને માટે કોઈ જુદો પ્રયત્ન કરવો પડતો. અને જેવો મુનિ મહારાજ અનુભવમાંથી બહાર આવે ત્યારે બ્રહ્મચર્યમાં જ હોય. મુનિ મહારાજ જ્યારે અનુભવમાંથી બહાર આવે ત્યારે ઈર્યા સમિતિ, એષણા સમિતિ, ગુપ્તીમાંથી બહાર આવે તો માટે એને માટે કોઈ જુદો પ્રયત્ન કરવો પડશે. પણ આને માટે જુદો પ્રયત્ન કરવો પડે. મારે ચોરી કરવી નથી, એને માટે પ્રયત્ન કરવો પડશે. મારે જૂઠું બોલવું નથી, સાચું બોલવું છે, એને માટે પ્રયત્ન કરવો પડશે. કારણ કે અનાદિકાળના સંસ્કાર જૂઠું બોલવાના છે. પણ એ સત્યની અંદર પણ જો અટકી જાય, બ્રહ્મચર્યની અંદર અટકી જાય તો એ શુદ્ધ આત્માને પામે નહીં. માટે એમાં અટકવું નહીં, ભેદોમાં અટકવું નહીં. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી તે એક છે એવું કાંઈક મળી ગયેલા આસ્વાદવાળું અભેદ એક સ્વભાવી તત્વ અનુભવનારને દર્શન પણ નથી, જ્ઞાન પણ નથી, ચારિત્ર પણ નથી, એક શુદ્ધ જ્ઞાયક જ છે. એટલે ક્યારની વાત કરી, આગળ પાછા કહેવાના છે. દેખે જે પરમાર્થને તેને નિશ્ચય જ્ઞાતવ્ય છે અને અપરમ ભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે. અપરમ, આપણે બધા અપરમ ભાવમાં જ છીએ. આપણે બધાય, અને આચાર્ય દેવ પોતે પણ છઠ્ઠા ગુણ સ્થાને છે ત્યારે અપરમ ભાવમાં છે.
અને સાતમે છે ત્યારે પરમ ભાવમાં છે. પણ નિશ્ચય અને વ્યવહારના કેટલા ભાંગા છે? હજારો લાખો. જે વર્તમાનમાં નિશ્ચય છે તે ઉપરની દશામાં વ્યવહાર થઈ જાય છે. એનાથી ઉપર જઈએ ત્યારે એ વ્યવહાર થઈ ગયો, પછી એનાથી ઉપર જઈએ એટલે એ વ્યવહાર થઈ ગયો, એનાથી ઉપર જઈએ એટલે એ વ્યવહાર થઈ ગયો. એમ સાપેક્ષપણે સમજવું, એમ સાપેક્ષપણે સમજવું. કોઈ ભાઈઓને જો અભ્યાસની જ શોખ હોય તો તેમણે સમયસાર ને પ્રવચનસાર બંનેની સપ્તદશાંગી ટીકા લખી છે સહજાનંદજી મહારાજે. એમાં 203 મુખ્ય નય લખ્યા છે. કેટલા નય? 203 મુખ્ય નય લખ્યા છે. પછી કીધું છે આવા બીજા અનેક છે. એટલે કૃપાળુદેવે કીધું અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. તો આ બધું જાણીને શું કરવું? શાંત થતા શીખીએ. દુનિયાના પદાર્થોથી વિશેષ પ્રભાવિત થવું નહીં. દુનિયાના પદાર્થોથી વિશેષ પ્રભાવિત થવું નહીં. એમને પોતાના માનવા એ તો મહાન અજ્ઞાન છે. સાહેબ મારા કપડાં કેવા છે, સાહેબ મારું શરીર કેવું છે, મારું કુટુંબ બંગલો બધા કેવા છે, એવું પોતે જે માને એ તો મહા અજ્ઞાની, ઘોર અજ્ઞાની છે. પરંતુ વિકલ્પોમાં પણ અટકે, વિકલ્પોની જાળની પાતને છેદીને નિર્વિકલ્પમાં જવાનો જે પ્રયત્ન ન કરે સમ્યકપણે, તેને પણ જ્ઞાનીઓ કહે છે સાક્ષાત જ્ઞાની નથી. જ્ઞાનનો અભ્યાસ કરે છે, જ્ઞાનનો અભ્યાસ કરે છે, પણ સાક્ષાત જ્ઞાની ક્યારે થાય? એ પ્રમાણે જ્યારે નિર્વિકલ્પ દશામાં આવે ત્યારે શું? તો કહે છે આ કોઈ ભેદ નથી એમ કહે છે. પરંતુ પરમાર્થથી જોવામાં આવે તો, એટલે અભેદ પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જોવામાં આવે તો, પરમ શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ જોવામાં આવે તો અનંત પર્યાયોને એક દ્રવ્ય પી ગયું હોવાથી આ કહેવાની પદ્ધતિ છે. કારણ કે અનંત પર્યાય આત્મામાંથી ઉત્પન્ન થાય છે. અનંત પર્યાય આત્મામાંથી ઉત્પન્ન થઈ ગઈ, અત્યારે એક એક નવી નવી થાય છે અને ભાવિમાં અનંત પર્યાયો આત્મામાંથી પ્રગટ થવાની છે. એ અપેક્ષાએ એમ કહ્યું કે જાણે કે પી ગયું હોય તેમ. કારણ કે આત્મા અનાદિ અનંત છે. તો કોઈ દિવસ એવો આવશે કે સાહેબ ભગવાનને પછી કેવળ જ્ઞાન ખૂટી જાય તો, બધું વપરાઈ જાય તો પછી કેવળ જ્ઞાન ખલાસ થઈ જાય ભગવાનનું? કેવળ આનંદ ખલાસ થઈ જાય કે ના? એવું થતું નથી. કારણ કે એવો દ્રવ્યનો સ્વભાવ છે કે દ્રવ્ય પોતાથી પરિપૂર્ણ છે. આપણને કેમ એવું થાય છે? કારણ કે આપણે મોહને વશ છીએ. પણ આપણને પર્યાય કંઈ નથી થતી એવું નહીં, પણ વિકારી પર્યાય થાય છે, દુઃખવાળી પર્યાય થાય છે, શોકની પર્યાય થાય છે, કંટાળાની પર્યાય થાય, ભૂખની પર્યાય થાય છે. સાહેબ બહુ ભૂખ લાગી છે, એટલે ભૂખની પર્યાય રૂપે આત્મા પરિણમ્યો. પણ પર્યાય તો છે, આત્મા પર્યાય નથી એવું નથી. તો જે અહીંયા નવી નવી પર્યાય સર્વ દ્રવ્યોમાંથી સર્વ સમયે પ્રત્યાજ કરે છે. કારણ કે એવું વસ્તુનું સ્વરૂપ સર્વજ્ઞ દેવે કહ્યું છે. દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત. સત એટલે ત્રણેય કાળ રહે તે. દ્રવ્ય છે તે ત્રણેય કાળ રહે છે, પર્યાય બદલાયા કરે છે. પણ પર્યાય કાયમ હોય, પર્યાય કાયમ હોય. કે સાહેબ નિર્વિકલ્પમાં પણ પર્યાય હોય, પણ એ બુદ્ધિગમ્ય પર્યાય નથી, છદ્મસ્થ જ્ઞાન ગમ્ય પર્યાય નથી. 7મા ગુણસ્થાને નિર્વિકલ્પ સમાધિમાં પણ મુનિ મહારાજને નવી નવી અવસ્થા તો છે. કે સાહેબ એ તમને શાસ્ત્રમાં વિશ્વાસ છે એટલે તમે એવું કહો છો, પણ એમને નવી નવી પર્યાય છે કે નહીં એ તમે લોજિકથી સાબિત કરી આપો તો. કે ભાઈ તું એમને પૂછજે, પછી બહાર નીકળે ને અનુભવમાંથી કે તમે
આત્માનો અનુભવ કર્યો, એમાં તમને આનંદ 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 આટલું બધું ટક્યો. નવી નવી પર્યાયમાં નવો નવો આનંદ મુનિ મહારાજ ભોગવે, માટે પરમ તૃપ્તિ છે. નિર્વિકલ્પ અવસ્થામાં પણ મુનિ મહારાજને પર્યાય ચાલુ છે. એમને પોતાને બુદ્ધિ પર પૂર્વક ખબર નથી કે મારે પર્યાય ચાલુ છે, અને બુદ્ધિપૂર્વક એમ પણ નથી કે હું આનંદ અનુભવું છું, પણ તે વખતે નિર્વિકલ્પક જ્ઞાન આનંદનો અનુભવ કરે. નિર્વિકલ્પક જ્ઞાન આનંદનો અનુભવ, વેદન ભોગવટો અનુભૂતિ કરે. એટલે એમને આનંદ 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 જો ન હોય તો જરાક આનંદ થાય પછી મટી જાય, પણ આનંદ મટતો નથી. 5, 10, 15, 25, 50 સેકન્ડ, 1, 2, 3 મિનિટ સુધી ચાલે છે. માટે નવી નવી પર્યાય જે પ્રગટે છે એમાં પણ આનંદ હોય છે. માટે ભગવાનને પણ મારા ત્રિલોકનાથ સ્વામી જે સર્વજ્ઞ પ્રભુ છે એમને પણ નવો નવો આનંદ અનંતકાળ રહેવાનો છે. અને બીજો તો બધો એમને કેટલોય આનંદ હતો. જ્ઞાની હતા, મુનિ જેવા હતા, રાજા હતા ત્યારે, તોય પણ એમણે તો આ આનંદ માટે પોતાનું બેઠા છે જે એમણે ચક્રવર્તીપણું પણ છોડી દીધું ને કામદેવપણું પણ છોડી દીધું, અને તીર્થંકરપણું પણ કહેવાય એમને તો સ્વભાવપણું પ્રાપ્ત કર્યું. આવું સાંભળીને આપણે અચિંત્ય મહિમા લાવવો, આત્મા પ્રાપ્ત કરવો છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, રત્નત્રય ધર્મ સમકિત પ્રાપ્ત કરવું છે, એવો અંતરમાં નિર્ણય કરવો એ આ શાસ્ત્રોને જાણ્યાનું ફળ છે. વિશેષ યથાવસર સુખધામ અનંત સુસંત ચહિ दिन रात्र रहे तद ध्यान महि पर शांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते. सद्गुरु परम कृपाळु त्रिलोकनाथ सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.